અત્યારે રતાળું ખૂબ જ સારા આવતા હોય છે, તો રતાળુને કઈ રીતના શેકવું જેથી કરીને તેમાં પાણી ન ચડે, બધા મિનરલ્સ અને વિટામિન્સ મળી રહે તે જોઈએ। જેના માટે મેં અહીંયા સૌથી પહેલાં વજનથી જોઈએ તો 250 ગ્રામ જેટલા રતાળું લીધેલા છે, જે એકદમ પતલા હોય તેવા પસંદ કરીશું। વધારે જાડા રતાળું હોય તો તેને પાકતા વધારે સમય લાગતો હોય છે। બધા રતાળું સારી રીતના શેકાઈ જાય ત્યારબાદ આપણે કુકરમાં પાણી ઉમેર્યા વગર જ તેને બાફવાના છે। જેના માટે કુકર લઈ તેમાં ઇટેબલ જે સોલ્ટ હોય ઘરનું મીઠું તે 1 મોટા વાટકા જેટલું ઉમેરી દઈશું। તેમાં કાંઠો રાખી ઉપર નાની ડીશ રાખી અને બધા રતાળુને ગોઠવી લેવાના છે। આ મીઠું વારે વારે તમે દરેક બેકિંગમાં ઉપયોગમાં લઈ શકો છો। બધા રતાળું ગોઠવાઈ જાય ત્યારબાદ ફાસ્ટ ફ્લેમ પર 2 વિસલ અને સ્લો ફ્લેમ પર 1 વિસલ વગાડીશું। માત્ર ગણતરીની મિનિટોમાં જ આપણા રતાળું ખૂબ જ સરસ રીતના અહીંયા બફાઈ ગયા છે। આવી રીતના બાફેલા રતાળુમાં મીઠાશ પણ ખૂબ જ સરસ જળવાઈ રહે છે। થેન્ક યુ।